કાલે વેલકમ ટુ ધ જંગલ જોઈને એટલું મગજ ખરાબ થઈ ગયું અને એના પછી આજે કડકનાથ જોઈ. મુર્ગીની એક જાત છે કડકનાથ કરીને, એ અમુક વિસ્તારોમાં જ જોવા મળે છે. એના ઉપર આ ફિલ્મ બની છે કડકનાથ. હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે વાત કરવાની છે કડકનાથ ફિલ્મ વિશે. તો બસ એ રેટેડ ફિલ્મ છે એટલે ફેમિલી સાથે જોવાની કોશિશ બિલકુલ ના કરતા, બાળકોને લઈને તો બિલકુલ ના જતા. ફિલ્મ કેવા લોકોને ગમશે, પોઝિટિવ નેગેટિવ અને એક્ટિંગ દરેક પાસા વિશે વાત કરીશું. અંત સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ફિલ્મની સ્ટોરી હું કંઈ ખાસ કહેવા માંગતો નથી, પણ આદિવાસી ગામડાઓની વાત છે, દાહોદ બાજુની વાત છે, આદિવાસી કલ્ચરની વાત છે. તે ગામની અંદર મર્ડર થતા હોય છે, છોકરાઓ ગાયબ થતા હોય છે, કેમ થતા હોય છે, શું કારણ છે, એની પાછળ કોઈ દેવી શક્તિનો હાથ છે અથવા તો કોઈ વ્યક્તિ છે, અને આની પાછળનું કારણ જાણવા મળશે કે નહીં, એ બધું જાણવા માટે તમારે આ ફિલ્મ જોવી પડશે. પોઝિટિવ પાસાની વાત કરું તો ફિલ્મની સ્ટોરી ભાઈ એકદમ ન્યૂ છે, યુનિક છે. આવી સ્ટોરી ગુજરાતીમાં નથી બની, આ ફિલ્મ માટે એવું કહી શકાય. ખાસ કરીને સ્ક્રીન પ્લે ફિલ્મનો જબરજસ્ત છે. શરૂઆતથી જ ફિલ્મ જકડી રાખે છે. જેમ જેમ ફિલ્મ આગળ વધે એમ ફિલ્મની અંદર આપણે ઇન્વોલ્વ થતા જઈએ છીએ. ફિલ્મના સંવાદો આપણને ઇમ્પ્રેસ જરૂર કરે છે. આ ભાષામાં થોડી તકલીફ પડે છે, પણ સ્ક્રીન પ્લે ફિલ્મનો જબરજસ્ત છે. ઇન્ટરવલ પછી ફિલ્મ ખેંચાતી જરૂર લાગે છે, પણ ફિલ્મનો ક્લાઇમેક્સ ભાઈ તમારા હોશ ઉડાવી દેશે. કેમ કે ક્લાઇમેક્સની અંદર પણ એક ક્લાઇમેક્સ છે. કંતારાની યાદ તમને ત્યાં જરૂર આવી જવાની છે. કે જેમ આપણે વાતો કરીએ છીએ ને, મલયાલમ સિનેમા આમ છે, તેમ છે, ફલાણું છે, ઢીકણું છે, તો ભાઈ મલયાલમ સિનેમા આવી રીતે બને છે. આ ફિલ્મનું પ્રેઝન્ટેશન જોશો ને એટલે ખ્યાલ આવશે કે ફિલ્મની અંદર કઈ પણ વસ્તુ, એક સામાન્ય સ્ટોરી છે આ ફિલ્મની, પણ છતાં પણ આપણને આ ફિલ્મ જોવામાં જબરજસ્ત મજા આવે છે. કેમ કે ફિલ્મના ટેકનિકલ પાસા બહુ જ મજબૂત છે ભાઈ. એની સિનેમેટોગ્રાફી લઈ લો, એનું બીજીએમ ખાસ કરીને ભાઈ, આ ફિલ્મની અંદર જે પ્રમાણે બીજીએમ વર્ક કર્યું છે ને, જો આ બીજીએમ ના હોત ને આ ફિલ્મનું લેવલ ક્યાંય નીચું આવી ગયું હોત. ફિલ્મનું એડિટિંગ પણ બહુ સરસ રીતે થયું છે. ફિલ્મની લંબાઈ 2 કલાક અને 12 મિનિટની છે. ફિલ્મના ગીતો એવા છે કે ભાઈ એક આદિવાસી કલ્ચર એમાં બતાવવામાં આવ્યું છે અને ફિલ્મની સ્ટોરી એ ગીતોમાં પણ આગળ વધતી દેખાય છે. આ બધા જ ફિલ્મમાં પોઝિટિવ પાસા છે. નેગેટિવ મને ખાસ કંઈ દેખાયું નથી, પણ નેગેટિવની અંદર હું ખાસ કહેવા માંગીશ, એક તો જે ભાષા બતાવી છે ને એ પ્રોપર આદિવાસી વિસ્તારની ભાષા છે, દાહોદ બાજુની ભાષા છે. જે લોકો જાણતા હશે એમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે, પણ મારા જેવા અજાણ વ્યક્તિ હશે તો કદાચ ક્યાંક ને ક્યાંક થોડી મુશ્કેલી આ ફિલ્મની અંદર જરૂર પડી શકે છે. અને ફિલ્મ ઇન્ટરવલ પછી ક્યાંક ને ક્યાંક ખેંચાતી હોય એવું લાગે છે, થોડી વધારે ખેંચાતી હોય એવું પણ લાગે છે. પણ ફિલ્મનો ક્લાઇમેક્સ એ બધી જ કમી પૂરી કરી દે છે ભાઈ. જે રીતે ક્લાઇમેક્સ બતાવે છે ને એ આપણે વિચાર્યો પણ ના હોય. અને ક્લાઇમેક્સની અંદર પણ એક ક્લાઇમેક્સ છે, મેં કીધું ને પહેલા. ખાસ હું કહેવા માંગીશ કે આ ફિલ્મ બધા માટે બિલકુલ નથી. કેમ કે જો તમે એવું માનતા હોય કે એન્ટરટેનિંગ ફિલ્મ છે અને મજા આવશે ફિલ્મ જોવાની, તો એવી વાત બિલકુલ નથી. મલયાલમ સિનેમાના ફેન હશો ને તો આ ફિલ્મ તમને જરૂર જકડી રાખવાની છે અને મજા પણ આવવાની છે અને ક્લાઇમેક્સ પણ જોવાની મજા આવવાની છે. જો તમે એન્ટરટેનિંગ અને કોમેડી ને એવું બધું જો જોવા માંગતા હોય તો આ ફિલ્મથી દૂર જ રહેજો ભાઈ. કેમ કે તમને આમાં કશું જ ટપ્પો પડવાનો નથી. એક્ટિંગની વાત કરું તો અભિનવ બેંકરે જે રીતે કેરેક્ટરને પકડી રાખ્યું છે અને જે રીતે ફિલ્મની અંદર એક્ટિંગ કરી છે ભાઈ જબરજસ્ત. આદિવાસી કેરેક્ટરમાં જે ખુશીને એક્ટિંગ કરી છે ને ભાઈ, આપણને એવું લાગતું જ નથી કે આ કોઈ કેરેક્ટર છે. આપણે ફિલ્મની અંદર ઇન્વોલ્વ થઈ જઈએ છીએ, એ કેરેક્ટરની સાથે એટેચ થઈ જઈએ છીએ. જબરજસ્ત એક્ટિંગ કરી છે અભિનવ બેંકરે. જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે ભાઈ આ ફિલ્મ માટે. શરૂઆતથી લઈને અંત સુધી એક જ પ્રકારનું કેરેક્ટર એમને પકડી રાખ્યું છે. ડેનિશા ગુમરાહની વાત કરું તો એક નાનું કેરેક્ટર છે, પણ બહુ જબરજસ્ત રીતે એક્ટિંગ કરી છે. 1-2 સીનની અંદર એમને મેદાન મારવાનો મોકો મળી જાય છે. ચેતન દહિયા પણ એક ડિફરન્ટ કેરેક્ટરમાં છે, જે તમે ખાસ જોતા હોવ છો ફિલ્મની અંદર એ રીતના કેરેક્ટરમાં તમને જોવા મળશે. નિશુ બાબા પણ ફિલ્મની અંદર એક ઇમ્પોર્ટન્ટ રોલ ભજવી જાય છે, એક સપોર્ટિંગના રોલમાં. નીરવ ભાભર કરીને એક કેરેક્ટર છે, એમને પણ બહુ સરસ એક્ટિંગ કરીને બતાવી છે. મતલબ જે કેરેક્ટર બતાવે છે ને એ આપણને રો અને રિયલ લાગે છે. આ ફિલ્મ પણ આપણને રો અને રિયલ લાગે છે, કેમ કે ક્યાંય આપણને એવું સિનેમેટ્રિક વેમાં લેવામાં આવ્યું હોય એવું બિલકુલ લાગતું નથી. ઓવરઓલ આ ફિલ્મની વાત કરું તો મને એક કલ્ટ ક્લાસિક ફિલ્મ લાગી છે, એક ડિફરન્ટ ફિલ્મ લાગી છે. ગુજરાતી જોનરમાં આ રીતની ફિલ્મો નથી બનતી, પણ એક સાહસ કર્યું છે મેકરે, એના માટે ડિરેક્ટરને, બધા જ લોકોને, આખી ટીમને ધન્યવાદ આપવા પડે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. સિનેમા શો તરફથી 3.5 સ્ટાર હું આરામથી આ ફિલ્મને આપી શકું છું, કેમ કે કાલે જે ફિલ્મ જોઈ ને યાર, દિમાગ ખરાબ થઈ ગયું મારું. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.